છો CNCC ગુજરાત। સાધુ સમાજ માટે એક દુઃખદ ઘટના બની। અમદાવાદના મિરોલી ગામમાં અલગધામ આશ્રમ ચેતમ ધૂણાની જગ્યામાં આવેલા મહંત શ્રી મનીષાગીરી માતાજી અને તેમના સેવક ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં મનીષાગીરી માતાજીને બેઠો માર મારવામાં આવ્યો હતો અને તેમના સેવકને માથા તેમજ અન્ય ભાગમાં માર મારવામાં આવ્યો। ત્યારે નામ ગૌતમ ગિરીશભાઈ હિરપરા છે। હું અલગધામ આશ્રમ મિરોલીમાં છેલ્લા 5 વર્ષથી સેવા કરું છું। શું ઘટના છે, શું બનાવ છે? ઘટનામાં એવું છે કે 29 તારીખે રાત્રે ગુરુવારે 1:45 વાગે 8 શખ્સો આવીને સીધો હુમલો જ કરી દીધો છે। અમે બેઠા હતા અને આવીને સીધો હુમલો જ કરી દીધો છે। એ માણસ મીડિયા સમક્ષ વાત કરતાં તેમને જણાવ્યું હતું આ લોકો બોટાદના પીપળિયા ગામના અસામાજિક લોકો હતા। સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કોઈપણ જાતની સંતોષકારક કામગીરી જોવા કે કરવામાં ન આવી હતી તેવું મહંત શ્રી મનીષાગીરી માતાજીએ જણાવ્યું હતું। આવું અનેકવાર સાધુ સંતો ઉપર આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે આ બનાવ બનતા મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શિવદળ ટીમના હાસ્યન પટેલ, શિવદળ જિલ્લા યુવક પ્રમુખ તેમજ જોગિયા પ્રચાર મંત્રી, સંગઠન મંત્રી અને જ્યોતિબેન બારૈયા વાડદ વોર્ડ મહિલા પ્રમુખ તેમજ અભિષેક પાઠક, જિજ્ઞેશ મકવાણા, મનીષ વાઘેલા, ચિરાગ રાઠોડ, હસમુખ મકવાણા, શિવદળની ટીમના કાર્યકર્તાઓ તેમજ ન્યાય આપવા માટેના બનતા કાર્યકરો હાજર રહ્યા હતા। ઓમ નમો નારાયણ, જય દસનામ। હું છું મનીષાગીરી, અલગધામ આશ્રમ મિરોલીથી। આજે અહીંયા જે બનાવ બન્યો છે એ શું બનાવ છે? 29 તારીખ 29/2 ગુરુવારના રાત્રે 2 વાગે 6 જણા આવ્યા, એની પછી 2 જણા આવ્યા, 3 જણા બહાર ઊભા રહ્યા અને અમને મારી નાખવાની ધમકી આપી। પ્લસ અમને એટલો ઢોર માર માર્યો છે, આપ તમને ફોટોસ બતાવીશ એ તમે જોઈ શકો છો કે મને કેવો માર મને અને મારા શિષ્યને માર્યો છે। જે બનાવ બન્યો છે એ પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસમાં કોઈની ધરપકડ થઈ છે? ના, એમનો 7 તારીખથી તો મને 2-3 વખત મેં સમાચાર મોકલાયા, પણ એમને કીધું કે માતાજી એમના ફોન બંધ આવે છે અને ભાગતા ફરે છે, હજુ પકડાયા નથી। તો શું લાગે છે કે પોલીસ ખાતે દ્વારા આપને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો? નથી મળ્યો, કેમ કે જે કલમ લગાવવાની તે બી એમને નહીં લગાવી કે તમને માર્યા છે પણ તમને અંદરનો માર નહીં, એટલે અંદર એ કલમ લગાવવા માટે અંદરનો માર થોડો, તમે ફોટો જો અમને કેવા માર્યા છે। 25 થી 30 પાઇપો મને મારી છે, 35 થી 40 પાઇપો મારા શિષ્યને મારી છે, 2 પાઇપ મારા સેવકને મારેલી છે। તો હજુ સુધી કોઈ મેં આ મીડિયા બોલાવ્યું, સાધુ સંતો ભેગા કર્યા 10 તારીખે, એ પછી ત્યાંથી એવા સમાચાર આવ્યા કે માતાજી તમે અમારાથી અસંતોષ છો। મેં કીધું ના, કેમ? તો કે અમે 7 તારીખે લોકોને પકડ્યા હતા અને 8 તારીખે એમને અમે છોડી દીધા, કેમ કે એ લોકો જામીન લઈને જ આવ્યા હતા। મેં કીધું તમે પકડ્યા અને છોડી દીધા, પણ મારું શું, મને શું ન્યાય મળશે? જે સાધુ સંતો જે ભેગા થયા હતા એમનું શું કહેવું છે? એમના મંતવ્ય શું છે? તમારા સાથે છે કે? હા, બધા મારા સાથે છે, બધા સાથે છે, કેમ કે મારી 4થી પેઢી છે અને એ લોકો મને આપીને ગયા છે ધમકી, ક્યાંયથી ખાલી કરીને વયા જજો, અને વિભત્સ ભાષામાં બોલ્યા છે અને ગંદી ગંદી ગાળો બોલ્યા છે મને અને મારા શિષ્યનો પેલા સેવકને બધાને ગંદી ગાળો બોલ્યા છે અને એમ કીધું અહીંયાથી ખાલી કરીને તમે વયા જાજો નહીતર બધાને મારી નાખીશું। બ્યુરો રિપોર્ટ, અમદાવાદ।